Hello friends, daily current affairs in 1 minute. Council of Scientific and Industrial Research CSIR સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનિયરિંગ રિસર્ચે ઇલેક્ટ્રિક ટીલર લોન્ચ કર્યું. રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી તેના એક વિદ્યાર્થી શ્રીમતી યાનોએ 21 મે 2024ના રોજ માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પહોંચવાનું નોંધપાત્ર પરાક્રમ કર્યું હતું. કાંસમાં ભારતનો ઐતિહાસિક શો પાયલ કાપડિયાએ તેની ફિલ્મ ઓલ વી ઇમેજિન એઝ લાઇટ માટે ગ્રાન્ડ પ્રિક્સ એવોર્ડ જીત્યો છે અને સનફ્લાવર વેર ધ ફર્સ્ટ વન્સ ટુનો માટે ચિદાનંદ એસ નાઇકને લાસ્ટ સિનેપ એવોર્ડ મળ્યો છે, જે આપણા માટે ગર્વની વાત છે. ભારત અને ગ્લોબલ સાઉથ માટે મોટી જીત. WIPO સાથે સંધિ કરી છે. વૈશ્વિક આઈપી સમુદાયમાં પ્રથમ વખત સ્થાનિક સમુદાયો અને તેમના GR અને ATK વચ્ચેના જોડાણને માન્યતા આપવામાં આવી છે, જે ભારત અને ગ્લોબલ સાઉથ માટે એક મોટી જીત ગણાય. કાર્ડ પેમેન્ટ માટે ભારતની રૂપે સેવા ટૂંક સમયમાં માલદીવમાં શરૂ કરવામાં આવશે. આનાથી માલદીવનું ચલણ રૂપિયા મજબૂત થવાની ધારણા છે. અને દીપા કર્માકરે એશિયન જિમ્નેસ્ટિક ચેમ્પિયનશિપ જે તાશ્કંદ ઉઝબેકિસ્તાનમાં છે તેમાં ગોલ્ડ મેડલ મેળવનારી પ્રથમ ભારતીય જિમ્નાસ્ટ બની છે.